પોલીસ સાથે ઘર્ષણની ઘટનાના ત્રીજા દિવસે અંબાજીના પાડલિયા ગામે શાંતિનો માહોલ, સ્થાનિકોને અફવાઓથી દૂર રહેવા જિલ્લા કલેક્ટરની અપીલ। દિવસે ને દિવસે હિન્દુઓની સંખ્યામાં થઈ રહ્યો છે ઘટાડો, પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલનું નિવેદન, કહ્યું કે મુસલમાનોને ખ્રિસ્તીઓ ડરાવી અને ફોસલાવીને કરાવી રહ્યા છે ધર્માંતરણ। ગાંધીનગરના સેક્ટર 24માં 5 વર્ષની બાળકી સાથે દુષ્કર્મની ઘટના, જિલ્લા પોલીસ વડાએ સ્થળ પર કરી તપાસ, પોલીસે 4 શકમંદોની કરી અટકાયત। દિલ્હીમાં વોટ ચોરીને લઈ કોંગ્રેસની રેલીમાં પીએમ મોદી વિરુદ્ધ સૂત્રોચ્ચાર, મુદ્દે ભાજપ આક્રમક, સંસદીય બાબતોના મંત્રી કિરેન રિજિજુએ પ્રહાર કરતા કહ્યું કે કોંગ્રેસ માંગે દેશ પાસે માફી। પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજથી 3 દિવસ વિદેશ પ્રવાસે, દિલ્હીથી જોર્ડન માટે પ્રધાનમંત્રી મોદી રવાના થયા, ત્યારબાદ ઇથિયોપિયામાં અને ઓમાનની લેશે મુલાકાત।